ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપને મોટો ફટકો પડ્યો છે। વોર્ડ નંબર 3ના ભાજપના નગરસેવિકા સેજલબેન ગોહિલે ભાજપમાં મહિલાઓ સુરક્ષિત નથી તેવા ગંભીર આક્ષેપો સાથે કેસરીઓ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। ભૂતકાળમાં થયેલા બુટલેગરના હુમલા મામલે પક્ષે સહકાર ન આપ્યો હોવાની નારાજગી તેમણે વ્યક્ત કરી છે। બીજી તરફ શહેર કોંગ્રેસે આગામી ચૂંટણી માટે 17 મુદ્દાનું કમિટમેન્ટ પત્ર જાહેર કર્યું છે, જેમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓને સિટી બસમાં મફત મુસાફરી તેમજ દિવસમાં 2 વાર શુદ્ધ પીવાનું પાણી આપવા જેવા આકર્ષક વાયદાઓ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ શહેર પ્રમુખે દાવો કર્યો છે કે આગામી દિવસોમાં ભાજપના વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાશે। મને સમય જાતે મેં જોયું કે ધીમે ધીમે જોયું તો મને વધારે એમ થવા મળ્યું કે નહીં, હવે સુરક્ષિત નથી। એવા કયા કારણો છે કે આપણે ભાજપને જોઈએ? હું મારે ચાલુ ટર્મ હતી 2 વર્ષ પહેલા, મારે ચાલુ ટર્મ હતી હોવા છતાં હું નગર સેવિકા હતી, છતાં મારી ઉપર હુમલો બુટલેગર કર્યો હતો। ઘણા બધા બેનશ્રી વડવાભાઉ વિસ્તારના કોર્પોરેટર સેજલબેન અમારી સાથે જોડાયા છે। હજી પણ બીજા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારા કોન્ટેક્ટમાં છે। આગામી દિવસોમાં અમે અમને કોંગ્રેસ પક્ષ સાથે જોડીશું।